પપ્પા તો ટ્રેક્ટરમાં શું કરો તમે? ટ્રેક્ટરમાં ડીઝલ ચેક કરું છું. હાલ એક બાજુ ડીઝલની તંગી આવી છે ને, તો હવે સરકારની પેટ્રોલ વાળા એવું કહે છે કે ડબલામાં ડીઝલ નહીં મળે, કેરબામાં ડીઝલ નહીં મળે. તો ભાઈ ટ્રેક્ટર ખેડૂતોને હાલે 5 કિલોમીટર પેટ્રોલ પંપ દૂર હોય છે, તો એ ટ્રેક્ટર લઈને આવે, ટ્રેક્ટર લઈને જાય તો રસ્તામાં ડીઝલ તો બળી જાય છે, અને તમે 2000 નું આપો છો તો પાછળ ડીઝલ તો 10-11 લીટર વધે છે. તો એવો નિયમ ના હોવો જોઈએ. ખેડૂત જ્યારે પણ જ્યાં માગે ત્યાં ડીઝલ એને મળવું જોઈએ. અને ખરેખર એક ખેડૂત એવો વ્યક્તિ છે કે જેને લોકડાઉન આવ્યું હતું છતાં પણ ખેડૂતે બાજી સંભાળી હતી, કોરોના આવ્યો છતાં પણ ખેડૂતે બાજી સંભાળી હતી. તમારી ફેક્ટરી તો લોક લાગી ગયા હતા, છતાં લોકડાઉનમાં ખેડૂતોએ બધાને ટાઈમસર અનાજ મોકલાયું છે. હવે જો જ્યારે દેશમાં ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે બધી વસ્તુ મોંઘી થઈ જાય છે. ખાવાની વસ્તુ મોંઘી થાય, કરિયાણું મોંઘું થાય, ડીઝલ બધું મોંઘું થઈ જાય, અને શાકભાજી ને અનાજ તો એમ ને એમ ધોકલે કૂટાતું હોય છે. તો ખરેખર એક વસ્તુ યાદ રાખજો કે આ બધું નહીં મળે ચાલશે, પણ અનાજ ને જો શાકભાજી મોંઘું થઈ ગયું એની અછત આવી ને તો એ દાડે તમારે જીવન જીવવા માટે વલખા મારવો પડશે. અને એવો સમય પણ આવનાર સમયમાં આવવાનો છે, ખેડૂતનો પણ સમય આવવાનો છે. માટે આજે ખેડૂતની કદર કરજો તો આવનાર સમયમાં ખેડૂત તમારી કદર કરશે. આજે ભલે ખેડૂતનું બજેટ ખોવરાતું હોય, પરંતુ ખેડૂતનું બજેટ ખોવરાશે તો આવનાર સમય તમારી થાળીનું બજેટ પણ 100% ખોવરાવાનું છે. માટે ખેડૂત જ્યાં હોય ત્યાં રિસ્પેક્ટ કરજો. જ્યાં તમારે ખેડૂતને ડીઝલની જરૂર પડે ત્યાં તમે એમને મદદ કરજો. અને કોઈ પણ પેટ્રોલ વાળા જો ખેડૂતને ડબલામાં ડીઝલ ના આપે તો હું ઉગ્ર આંદોલન કરીશ મારા ખેડૂતો માટે. અને સરકાર સામે પણ અમે આંદોલન કરશું જો ખેડૂતોને ડબલામાં ડીઝલ નહીં મળે તો. અને ખેડૂતોને સાચવજો. બસ મારી એક જ આશા છે. મારો સ્ક્રીન આડી પર નંબર પણ નાખું છું. આજે જ્યાં જ્યાં મારા ખેડૂતને અગવડતા પડે, જે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે જ્યાં ત્યાં ખેડૂતો માટે લડવા તૈયાર છું. જય જવાન, જય કિસાન.